નમસ્કાર. આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુડુચેરીમાં શિક્ષણ અને વિકાસ માટે સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો. તેમણે તમિલનાડુ અને પુડુચેરીમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે યોજાયેલી પ્રગતિની બેઠકમાં ગુજરાત સહિત 12 રાજ્યોમાં હાથ ધરાયેલા 8 પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવી છે. નાયબ ચૂંટણી કમિશનર પશ્ચિમ બંગાળ વિધાનસભાની આગામી ચૂંટણીઓની તૈયારીની માહિતી મેળવવા આજે રાજ્યની મુલાકાતે જશે. અત્યાર સુધી દેશમાં 1,26,71,000 લોકોને કોરોનાની રસી અપાઈ ચૂકી છે. કેન્દ્ર સરકાર 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ રસી આપવાનું શરૂ કરશે. ભારત, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ હિન્દ પ્રશાંત વિસ્તારમાં સહકાર મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુડુચેરીમાં શિક્ષણ અને વિકાસ માટે સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે કેટલીક વિકાસ યોજનાઓનો આરંભ કર્યા બાદ યોજાયેલા સમારોહમાં આ મુજબ જણાવ્યું. તેમણે અગાઉની કોંગ્રેસની સરકાર દ્વારા કેન્દ્રની યોજનાઓનો યોગ્ય અમલ ન કરવા બદલ ટીકા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુ અને પુડુચેરી ખાતે આજે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. શ્રી મોદીએ તમિલનાડુમાં લિગ્નાઇટ આધારિત નિવેલી થર્મલ પાવર યોજના ખુલ્લી મૂકી હતી. અંદાજે 8,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામેલ આ યોજનામાં 1,000 મેગાવોટની વીજળી ઉત્પાદનની ક્ષમતા છે, જેનાથી તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરીને લાભ થશે. શ્રી મોદીએ 709 મેગાવોટની નિવેલી સૌર ઉર્જા થર્મલ પાવર યોજના પણ ખુલ્લી મૂકી હતી, જે તિરુનેલવેલી, તુતીકોરીન, રામનાથપુરમ અને વિરુદીનગર જિલ્લામાં લગભગ 2,670 એકર જમીન પર સ્થાપિત છે, જેના માટે 3,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ ભવાની હેઠવાસ પરિયોજનાનું વિસ્તરણ, આધુનિકરણ અને નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજના 1955માં તૈયાર કરવામાં આવી હતી, જેનાથી ઈરોડ, તિરુપ્પુર અને કરૂર જિલ્લામાં 2 લાખ એકરથી વધુ જમીન વિસ્તારમાં સિંચાઈ પ્રાપ્ત થાય છે. શ્રી મોદીએ વીઓ ચિદમ્બરમ બંદર ખાતે 8 લેનના કોરામપલ્લમ પુલ અને રેલવે ઓવરબ્રિજનું ઉદઘાટન કર્યું. અંદાજે 42 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ યોજનાથી વાહન વ્યવહારમાં સરળતા રહેશે. આ ઉપરાંત બંદર ઉપર 5 મેગાવોટ ક્ષમતાવાળા સૌર ઉર્જા સંયંત્ર પર આધારિત ગ્રીડનું પણ પ્રધાનમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રધાનમંત્રી કોઇમ્બતુર, મદુરી, સલેમ, તેજાવુર, વેલ્લોર, તિરુચિરાપલ્લી, તિરુપ્પર, તિરુનેલવેલી અને થુથુકુડી સહિત 9 સ્માર્ટ શહેરોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રોના પણ ખાતમુહૂર્ત કર્યા છે. પુડુચેરીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 45A ને 4 માર્ગીય બનાવવાના કાર્યનું તથા સાગરમાલા યોજના અંતર્ગત 44 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર માઇન્ડ પોર્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું, જ્યારે લોસપેટમાં 100 પથારીવાળી ગર્લ્સ હોસ્ટેલનું ઉદઘાટન પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામ સડક યોજના હેઠળ ગુણવત્તાયુક્ત માર્ગોનું નિર્માણ થાય તે ઉપર સવિશેષ ધ્યાન આપવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. શ્રી મોદીના અધ્યક્ષપદે યોજાયેલી પ્રગતિની 36મી બેઠકમાં ગુજરાત સહિત 12 રાજ્યોમાં 44,545 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલા 8 પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટોમાં માર્ગ અને પરિવહન મંત્રાલયના 3, રેલવેના 2 તેમજ વીજળી, પેટ્રોલિયમ અને ગૃહ મંત્રાલયના દરેકના 1 પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ સંબંધિત પ્રોજેક્ટો નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવામાં થઈ રહેલા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બીજી મેરીટાઈમ ઇન્ડિયા પરિષદ 2 માર્ચથી 4 માર્ચ દરમિયાન વર્ચ્યુઅલી યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરશે. પહેલી પરિષદ 2016માં મુંબઈ ખાતે યોજાઈ હતી. મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન રાજીવ ઝલોટાએ જણાવ્યું કે આ પરિષદ એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડશે. તેમાં સરકારી અધિકારીઓ, આંતરરાષ્ટ્રીય રોકાણકારો, જહાજ ઉદ્યોગોના માલિક, વિશ્વના મુખ્ય બંદરના પ્રતિનિધિઓ અને દરિયાકાંઠા ધરાવતા રાજ્યોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આ પરિષદમાં બંદરો, જહાજ ઉદ્યોગ અને જળમાર્ગ રાજ્યમંત્રી સાથેના એક વિશિષ્ટ CEO મંચનો પણ સમાવેશ કરવામાં આવશે. નાયબ ચૂંટણી કમિશનર અને પશ્ચિમ બંગાળના પ્રભારી સુદીપ જૈન વિધાનસભાની આગામી ચૂંટણીઓની તૈયારીની દેખરેખ માટે આજે રાજ્યની મુલાકાતે જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રી જૈન આજે શ્રેણીબદ્ધ બેઠકો યોજવાના છે. તેઓ વિભાગીય કમિશનરો, જિલ્લા ચૂંટણી અધિકારીઓ, IGP, DIG, પોલીસ અધિક્ષક અને કમિશનરો સાથે બેઠક કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન કેન્દ્રીય દળો તહેનાત કરવા અંગેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી શકે છે. કેન્દ્રીય દળો તહેનાત કરવા માટે રાજ્ય કક્ષાએ પહેલેથી જ 3 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની સેનાઓના ટોચના અધિકારીઓએ હોટલાઇનના માધ્યમથી વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતેની પરિસ્થિતિની મુક્ત અને સુમેળભર્યા વાતાવરણમાં ચર્ચા કરી છે. બંને દેશોની સેનાની કામગીરીના મહાનિદેશકોએ બંને દેશો વચ્ચે સધાયેલી સમજૂતીઓનું ચુસ્ત રીતે પાલન થાય અને વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે સંઘર્ષ ન થાય તે અંગે સંમતિ સાધી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારની અણધારી પરિસ્થિતિ ઊભી થાય તો તેને ઉકેલવા અને ગેરસમજ દૂર કરવા હોટલાઇન સંપર્ક અને બોર્ડર ફ્લેગ મીટિંગ ચાલુ રાખવા
રાખવાનો નિર્ધાર બંને પક્ષોએ દોહરાવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સંદેશ બાદ વધુ સમાચાર. અત્યાર સુધી દેશમાં 1,26,71,000 લોકોને કોરોનાની રસી અપાઈ ચૂકી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 5,03,957 આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોને રસી અપાઈ ચૂકી છે. આ દરમિયાન કોરોનાથી સાજા થવાનો દર 97.20% થયો છે. છેલ્લા 24 કલાકમાં 11,799 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થઈને ઘરે પરત ફર્યા છે. મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે અત્યાર સુધી કુલ 1,07,38,000થી વધુ દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 16,738 નવા પોઝિટિવ કેસો નોંધાતા કુલ કેસોનો આંકડો 1,10,46,000 થયો છે. છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 1,56,000થી વધુ થયો છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ લેબોરેટરીમાં 7,93,000 કોરોનાના નમૂનાના પરીક્ષણ કરાયા છે. કેન્દ્ર સરકાર 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડની રસી આપવાનું શરૂ કરશે. આ ઉપરાંત 45 વર્ષથી વધુ ઉંમરના લોકો જેને અન્ય બીમારી હોય તેને પણ આ તબક્કે રસી આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ જૂથોને 10,000 સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે રસી આપવામાં આવશે, જ્યારે 20,000 ખાનગી રસીકરણ કેન્દ્રો પર સ્વખર્ચે રસી અપાશે. મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં વહીવટીતંત્રે કોવિડના સંક્રમણને રોકવા 27 અને 28 ફેબ્રુઆરીએ જનતા કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો છે. તેની જાહેરાત કરતા લાતુર જિલ્લાના કલેક્ટર પૃથ્વીરાજ વીપીએ નાગરિકોને જનતા કર્ફ્યુનો અમલ કરવા માટે અપીલ કરી હતી. સોશિયલ મીડિયાના માધ્યમ પર તેમણે સૌ નાગરિકોને અપીલ કરી કે કર્ફ્યુ દરમિયાન ઘરથી બહાર નીકળવાનું ટાળે, માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે જિલ્લામાં સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી. વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે બુધવારે લાતુરમાં 98 લોકો કોવિડથી સંક્રમિત થયા હતા. આ સાથે જ જિલ્લામાં કુલ સંક્રમિત કેસોની સંખ્યા 25,045 થઈ ગઈ છે, જ્યારે કોરોનાને કારણે અત્યાર સુધી 73 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ભારત, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ હિન્દ પ્રશાંત વિસ્તારમાં સહકાર મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ત્રણેય દેશોના વરિષ્ઠ અધિકારીઓની વિદેશ સચિવ સ્તરની ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની ગઈકાલે યોજાયેલી બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. આ ત્રણેય અધિકારીઓએ દરિયાઈ સલામતી, આપત્તિમાં બચાવ કાર્ય, દરિયાઈ પેદાશોના અર્થતંત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં ત્રિપક્ષીય સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી. યુરોપ બાબતોના સંયુક્ત સચિવ સંદીપ ચક્રવર્તીના વડપણ હેઠળ ભારતીય પ્રતિનિધિ મંડળે આ બેઠકમાં ભાગ લીધો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવી પ્રવાસી ટ્રેન સેવા 26મી માર્ચથી શરૂ થશે. તેનો મૂળ ઉદ્દેશ બંને પાડોશી દેશો વચ્ચેના મૈત્રીય સંબંધો વધુ મજબૂત કરવાનો છે. ભારત અને બાંગ્લાદેશના રેલવે અધિકારીઓ વચ્ચે ચાલેલી 2 દિવસની બેઠક બાદ કઠિહાર ડિવિઝનલ રેલવે મેનેજર રવિન્દ્ર વર્માએ આ મુજબ જણાવ્યું હતું કે નવી ટ્રેન સેવા પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી અને બાંગ્લાદેશના ઢાકાને જોડશે. નવી ટ્રેન અઠવાડિયામાં 2 વાર એટલે કે સોમવારે અને ગુરુવારે ન્યૂ જલપાઈગુડીથી, જ્યારે મંગળવાર અને શુક્રવારે ઢાકાથી ઉપડશે. આ ટ્રેનમાં 10 કોચ હશે, જેમાં 2 એસી કોચ, 6 સ્લીપર અને 2 અન્ય કોચ હશે. આ ટ્રેનનું નામ અને ભાડું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આર્થિક કામગીરી અંગેના કાર્યદળ FATFની આજે યોજાનારી બેઠકમાં આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવા માટે પાકિસ્તાને જરૂરી કાર્યવાહી કરી છે કે નહીં અને તેને ગ્રે લિસ્ટમાં રાખવું કે નહીં તે અંગે નિર્ણય કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુડુચેરીમાં શિક્ષણ અને વિકાસ માટે સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો. તેમણે તમિલનાડુ અને પુડુચેરીમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે યોજાયેલી પ્રગતિની બેઠકમાં ગુજરાત સહિત 12 રાજ્યોમાં હાથ ધરાયેલા 8 પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવી છે. અત્યાર સુધી દેશમાં 1,26,71,000 લોકોને કોરોનાની રસી અપાઈ ચૂકી છે. કેન્દ્ર સરકાર 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડની રસી આપવાનું શરૂ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.